એક સમય હતો જ્યારે માણસ માત્ર ભૂખત્રસ જ નહીં પણ આત્માની ભૂખ પણ સમજતો હતો. તે સમયમાં તહેવારો માત્ર ઉજવણીની વાત ન હતી પણ એક આંતરિક પુનઃસ્થાપનની પ્રક્રિયા હતી. આજે જ્યાં આપણે દરેક તહેવારને બજારીકરણ, શોરગોશ, ફોટો સેશન અને સોશિયલ મીડિયા સુધી મર્યાદિત કરી દીધો છે, ત્યાં એકાદશી જેવા પવિત્ર દિવસો એ આપણને પાછા ફરીને આપણા મૂળ તરફ લઈ જાય છે, જ્યાં શરીર અને આત્મા વચ્ચેનું અંતર ઓછું હતું, જ્યાં ઉપવાસ એ માત્ર પેટ ભરવાની વિરુદ્ધ નહોતો પણ મનને શાંત કરવાની એક કળા હતો. અને તેવી જ એક અનન્ય તિથિ છે શ્રાવણ મહિનાની વદ એકાદશી, જેને આપણે અજા એકાદશી કહીએ છીએ. આ વર્ષ 2025માં આ પવિત્ર દિવસ 19 ઓગસ્ટ મંગળવારના રોજ પડી રહ્યો છે અને તે માત્ર તારીખ નથી પણ એક આધ્યાત્મિક દ્વાર છે, જેને ખોલવાથી આપણી જીવનશૈલી, આપણી ઉર્જા, આપણા ભાગ્ય સુધીનો માર્ગ બદલાઈ શકે છે. અજા એકાદશી એ એકાદશીઓમાં સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે તેનો મહિમો એટલો ગહન છે કે તેને માત્ર મનુષ્યો જ નહીં પણ દેવતાઓ પણ પૂજે છે. આ એકાદશીનું નામ જ એક રહસ્ય છે. અજા એટલે જેનો જન્મ નથી થયો, અનાદિ, અનંત, સનાતન. આ નામ ભગવાન વિષ્ણુને પણ આપવામાં આવ્યું છે, કારણ કે તેઓ પણ અજન્મા, અમર અને અવિનાશી છે. તેથી આ એકાદશી એ માત્ર એક તિથિ નથી પણ એક અનંત ઊર્જાનો સ્રોત છે, જે આપણને પાપ મુક્તિ, મનની શાંતિ અને આખરે મોક્ષ તરફ લઈ જાય છે. આપણે ઘણીવાર એકાદશીને માત્ર ઉપવાસ સુધી મર્યાદિત કરી દઈએ છીએ, પણ સાચી વાત એ છે કે એકાદશી એ શરીર માટે નથી પણ આત્મા માટે છે. તે એક એવો દિવસ છે જ્યારે ચંદ્રની ઊર્જા પૃથ્વી પર એવી રીતે પ્રભાવિત કરે છે કે મનુષ્યના મનમાં રહેલા તમસિક ગુણો, આળસ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મોહ સક્રિય થઈ જાય છે. તેથી ઋષિમુનિઓએ આ દિવસે ઉપવાસ રાખવાની સૂચના આપી, કારણ કે જ્યારે શરીર ખાલી હોય છે ત્યારે મન વધુ સંયમમાં રહે છે અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવવું સરળ બને છે. આ દિવસે ઉપવાસ એ માત્ર ભૂખ સહન કરવી તે નથી પણ આપણી ઈચ્છાઓ, વાસનાઓ અને અશાંતિ પર આપણી સત્તા સાબિત કરવાની તક છે. આધુનિક મનોવિજ્ઞાન પણ આ વાતને સ્વીકારે છે કે ઉપવાસ કરવાથી મગજમાં સેરોટોનિન અને ડોપામાઇનનું સ્તર સંતુલિત થાય છે, જે મનને શાંત રાખે છે અને આંતરડા સાથે મગજનો સંબંધ મજબૂત કરે છે. આ ઉપરાંત ઉપવાસથી શરીરમાં ઓટોફેગી નામની પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં શરીર પોતાની જ મૃત કોષોને સાફ કરે છે, જે લાંબા આરોગ્ય માટે અત્યંત આવશ્યક છે. તેથી એકાદશી એ માત્ર ધાર્મિક વ્રત નથી પણ એક આંતરિક રિસેટ છે, એક પ્રકારની ડિટોક્સ છે, જે શરીર અને આત્મા બંનેને નવજીવન આપે છે. અજા એકાદશી 2025માં 19 ઓગસ્ટના રોજ પડી રહી છે અને તેની તિથિ સૂર્યોદય સમયે હાજર રહેશે, જેથી આ દિવસે વ્રત રાખવું યોગ્ય ગણાય છે. આ એકાદશીનો મહિમો એટલો મહાન છે કે તેને પાપનાશીની એકાદશી પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે જે કોઈ વ્રત કરે છે તેના બધા જન્મના પાપો નાશ પામે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વાતનો પુરાવો એક પુરાણ કથામાં છે, જેમાં એક પાપી રાજાની વાત છે, જેનું નામ હતું રાજા હાલાક. તે ઘણો શક્તિશાળી હતો પણ તેના હૃદયમાં અહંકાર, ક્રોધ અને લોભ હતા. તે દેવોની પૂજા ન કરતો, સાધુ સંતોનો આદર ન કરતો અને પ્રજા પર અત્યાચાર કરતો. એક દિવસ તેનું અવસાન થયું અને યમદૂતોએ તેને યમલોક મોકલ્યો. યમરાજે તેના પાપોની હિસાબી કરી અને તેના પાપોનો પહાડ એટલો ઊંચો હતો કે તેને નરકમાં જવું પડે તેવું નક્કી થયું. પણ ત્યાં એક અદ્ભુત ઘટના ઘટી. જ્યારે યમદૂતો તેને નરક તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે એક દિવ્ય પુરુષ પ્રગટ થયો, જે ભગવાન વિષ્ણુનો દૂત હતો. તેણે યમદૂતોને રોક્યા અને કહ્યું કે આત્માને નરકમાં ન લઈ જાઓ, કારણ કે તેણે અજા એકાદશીના દિવસે અજાણતાથી ઉપવાસ રાખ્યો હતો. તે દિવસે તેને ભૂખ ન લાગી હતી
અને તેણે કંઈ ખાધું ન હતું, પણ તેને ખબર પણ ન હતી કે તે દિવસે એકાદશી છે. પણ શાસ્ત્રો કહે છે કે જો કોઈ અજાણતાથી પણ એકાદશીનો ઉપવાસ રાખે તો પણ તેને તેનું ફળ મળે છે. તે એકાદશીના ઉપવાસની શક્તિથી તેના બધા પાપો નાશ પામ્યા અને તેને વૈકુંઠની યાત્રા આપવામાં આવી. યમરાજે પણ સ્વીકાર્યું કે અજા એકાદશીનું વ્રત એટલું શક્તિશાળી છે કે તે પાપીને પણ મુક્ત કરી શકે છે. આ જ કારણ છે કે આ એકાદશીને પાપનાશિની કહેવામાં આવે છે. આ કથા માત્ર એક કથા નથી, પણ એક સંદેશ છે કે ભગવાન ક્રિયા કરતા ભાવને વધુ મહત્વ આપે છે. જો તમે આત્મિક શુદ્ધિ માટે આ વ્રત કરો છો તો તમારા પાપો નાશ પામશે અને તમે મોક્ષની નજીક પહોંચશો. હવે જાણીએ કે આ પવિત્ર એકાદશીનું વ્રત કેવી રીતે રાખવું. સૌથી પહેલા એકાદશી પહેલાના દિવસે એટલે કે દશમીના દિવસે સાંજે હળવા ભોજન લેવું જોઈએ. રાત્રે જલખીર ખાધા પછી ભગવાન વિષ્ણુની આરતી કરો અને મનમાં સંકલ્પ લો કે હું કેવળ ભગવાનની કૃપા મેળવવા માટે આ વ્રત એકાદશીના દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. જો શક્ય હોય તો ગંગાજળ અથવા તુલસીના પાન સાથે સ્નાન કરો. સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તુલસી વૃંદાવન સમક્ષ બેસો. પૂજા વખતે ધૂપ, દીપ, ફૂલ, નૈવેદ્ય ચઢાવો. તુલસીના પાન ચઢાવો કારણ કે તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય છે. શાલિગ્રામ અથવા વિષ્ણુ મૂર્તિ પર ચંદન, કેસર, અક્ષત લગાવો. મંત્રનો 108 વાર જપ કરો. વિષ્ણુ સહસ્રનામ અથવા વિષ્ણુ ચાલીસા પઢો. ઉપવાસ દરમિયાન કોઈ પણ અનાજ, દાળ, તલ, મસૂર, ચોખા, ઘી ન લેવું. ફળાહાર, દૂધ, દહીં, માખણ, શાકભાજી, ગાજર, કાકડી, કાચા કીવું લઈ શકાય. કેટલાક ભાગવત પંથી સંપૂર્ણ નિર્જલા ઉપવાસ પણ રાખે છે. રાત્રે જાગરણ કરો, ભજન કીર્તન કરો અને ભગવાનની કથાઓ સાંભળો. આ દિવસે મનને શાંત રાખો, ક્રોધ ન કરો અને સકારાત્મક વિચારોમાં રહો. અજા એકાદશીના અનેક લાભ છે. સૌથી પહેલો લાભ એ છે કે તેનાથી બધા જન્મના પાપો નાશ પામે છે. બીજો લાભ એ છે કે આત્માને મોક્ષની દિશામાં ધક્કો મળે છે. ત્રીજો લાભ એ છે કે શરીર શુદ્ધ થાય છે, પાચનતંત્ર સુધરે છે અને આરોગ્ય સુધરે છે. ચોથો લાભ એ છે કે મન શાંત થાય છે, ચિંતા ઓછી થાય છે અને આંતરિક શાંતિ મળે છે. પાંચમો લાભ એ છે કે ભાગ્ય બદલાય છે અને સફળતા મળે છે. છઠ્ઠો લાભ એ છે કે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા મળે છે. આ ઉપરાંત આધુનિક વિજ્ઞાન પણ આ વાતને સ્વીકારે છે કે ઉપવાસ કરવાથી મનની સ્પષ્ટતા આવે છે. ચંદ્રની ઉર્જા અને મનુષ્યના સર્કેડિયન રિધમ વચ્ચે સીધો સંબંધ છે અને મનની શાંતિ માટે મેડિટેશન અને માઇન્ડફુલનેસ અત્યંત જરૂરી છે, જે એકાદશીના દિવસે સ્વાભાવિક રીતે આવે છે. ગુજરાતમાં એકાદશીને ખૂબ મહત્વ આપવામાં આવે છે. સ્વામિનારાયણ મંદિરોમાં આ દિવસે વિશેષ પૂજા થાય છે. ઘરે ઘરમાં મહિલાઓ વ્રત રાખે છે. ભજન કીર્તનની સભાઓ યોજાય છે. કેટલાક સંતો આ દિવસે સાધના વિશેષ કરે છે. આ એકાદશી ભગવાન વામનને સમર્પિત છે, જેમણે 3 પગલામાં બ્રહ્માંડ માપી લીધું હતું. તેમનું રૂપ એ સંકેત છે કે ખરી શક્તિ દેખાવમાં નથી પણ ભાવનામાં છે. તેથી આ દિવસે વામન અવતારની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ અજા એકાદશીનો મહિમો ગાયો છે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે, અજા એકાદશી પૂજિતાયેન સ ગચ્છતિ પરમં પદમ, એટલે કે જેણે અજા એકાદશીની પૂજા કરી તે પરમપદ મોક્ષ છે પ્રાપ્ત કરે. ગરુડ પુરાણમાં કહ્યું છે, ન જાયતે ન મ્રિયતે, અજા એકાદશી પૂજિતા, એટલે કે જે અજા એકાદશીની પૂજા કરે છે તે ન જન્મે અને ન મરે. આ એકાદશીનું વ્રત કરવાથી માણસ ફરીથી જન્મ લેતો નથી, કારણ કે તેને મોક્ષ મળી જાય છે.
આ દિવસે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી માણસનું ભાગ્ય બદલાય છે. આપણે જ્યારે આ વ્રત કરીએ છીએ ત્યારે માત્ર શરીર નથી બદલાતું, પણ આપણી ઉર્જા, આપણો વિચાર, આપણી ભાવના બદલાય છે. આપણે આત્માની નજીક પહોંચીએ છીએ. આપણે પોતાને ઓળખીએ છીએ. આપણે સમજીએ છીએ કે આપણે માત્ર શરીર નથી, પણ એક અનંત આત્મા છીએ જે જન્મ મરણથી પર છે. આ એકાદશી એ માત્ર વ્રત નથી, પણ એક આંતરિક યાત્રા છે જ્યાં આપણે પોતાની જાતને શોધીએ છીએ. આપણે પોતાના અહંકારને ઓછો કરીએ છીએ, આપણી ઈચ્છાઓને સંયમમાં લાવીએ છીએ અને આપણા હૃદયને ભગવાન સાથે જોડીએ છીએ. આ દિવસે જો તમે માત્ર ઉપવાસ કરો છો, પણ મનમાં ક્રોધ, ઈર્ષ્યા અને અશાંતિ હોય તો તમારું વ્રત વ્યર્થ છે. પણ જો તમે મનથી શુદ્ધ હોય, મનથી ભાવ સાથે વ્રત કરો તો તમારું વ્રત ફળીભૂત થશે. આ એકાદશી એ માત્ર ભૂતકાળની વાત નથી, પણ આજની જરૂર છે. આજના તણાવ, ચિંતા, અશાંતિના સમયમાં એકાદશી એક આશીર્વાદ છે. તે આપણને શાંતિ આપે છે, સંયમ આપે છે અને આત્મવિશ્વાસ આપે છે. તે આપણને યાદ અપાવે છે કે આપણી અંદર એક અનંત શક્તિ છે જે આપણે ભૂલી ગયા છીએ. આ એકાદશી એ માત્ર એક દિવસ નથી, પણ એક શરૂઆત છે આત્મશુદ્ધિની, આત્મજ્ઞાનની, આત્મસાક્ષાત્કારની. તો ચાલો 19 ઓગસ્ટ 2025ના રોજ આ અજા એકાદશીના દિવસે આપણે પોતાને ફરીથી ઓળખીએ. આપણે પોતાના આત્માને સાંભળીએ. આપણે પોતાના હૃદયને ભગવાન સાથે જોડીએ. આપણે પોતાના પાપોને માફ કરાવવા માટે, પોતાને શુદ્ધ કરવા માટે, પોતાના ભાગ્યને બદલવા માટે આ વ્રત કરીએ. અને યાદ રાખો, જે એકાદશીનું વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુ કદી નથી ભૂલતા. 2327 9